હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ડૉક્ટર ચિત્રોડા હિતેશ, કન્સલ્ટન્ટ ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન. આજે આપણે વાત કરીએ સૌથી કોમન ટોપિક સ્પાઇન રિલેટેડ, જે છે સાયટિકા. ઘણા લોકોને પ્રશ્ન મૂંઝવતો હોય છે કે સાયટિકા એટલે શું, સાયટિકા માટે મારે કોને મળવું, એનો ઈલાજ પોસિબલ છે, દરેક સાયટિકાના દર્દીને ઓપરેશનની જરૂર છે. ગ્રેજ્યુઅલી બધું સમજીએ. સૌથી પહેલા વાત કરીએ સાયટિકા એટલે શું. સાયટિકા એટલે જે આપણા નોર્મલ આપણું જે સ્પાઇન છે, વર્ટેબ્રા છે, એમાંથી જે નસો નીકળે છે, નસો જોડાઈને એક મોટી નસ બનાવે છે, જેને સાયટિક નર્વ જનરલી આપણે કહેતા હોય છે. એ નસોનું દબાણ થાય. નસોનું દબાણ થવાનું કારણ એક છે કે જ્યારે હાડકાનો ઘસારો થાય છે, હાડકામાંથી ગાદી ખસી જાય છે, એના હિસાબે જે નસ દબાય છે, તેના હિસાબે જે દર્દીને કમરમાં દુખે છે, કમરનો દુખાવો પગમાં જાય છે, તેને જનરલી આપણે સાયટિકા કહેતા હોઈએ છીએ. એવું જરૂરી નથી કે જે કમરમાં દુખે છે, પગમાં દુખે છે, એ સાયટિકાનો જ દુખાવો છે. પગમાં દુખાવાના, કમરના દુખાવાના ઘણા બધા કારણો હોઈ શકે છે, પણ એમાંનું એક મુખ્ય અગત્યનું મેન જે રીઝન છે તે સાયટિકા હોઈ શકે છે. સાયટિકા થવાનું મેન રીઝન છે કે જે કમરના મણકા છે, મણકામાંથી નસ દબાય છે, તેને આપણે જનરલી સાયટિકા તરીકે ઓળખતા હોઈએ છીએ. એવું જરૂરી નથી કે દરેક સાયટિકા વાળી દર્દીને ઓપરેશનની જરૂર પડી શકે. જે બી સ્પાઇનના પ્રોબ્લેમ છે, સ્પાઇનના પ્રોબ્લેમમાં 70 થી 80% બીમારી મેડિસિનથી જ રિકવર થાય છે. 15 થી 20% દર્દી જ એવા છે કે જેમને ઓપરેશનની જરૂર પડે છે. 70 થી 80% લોકો કે જેમને સામાન્ય સિમ્પલ મેડિસિનથી જે રિકવરી આવે છે તે એનાથી જ પોસિબલ થાય છે. પણ આપણા લોકાલિટીમાં એવું થાય છે કે જ્યારે પ્રોબ્લેમની શરૂઆત થાય છે ત્યારે આપણે ડૉક્ટર સિવાય અન્ય જગ્યાઓ પર બીજી બધી પ્રવૃત્તિઓમાં બિઝી રહીએ છીએ, જેના હિસાબે આપણે જેને બતાવવાનું હોય છે તેની પાસે આપણે પહોંચી શકતા નથી. અને ઓલરેડી જ્યારે આપણે પહોંચીએ છીએ ત્યારે બીમારી ઘણી આગળ વધી ગઈ હોય છે, જેના હિસાબે આપણું જે ડિઝીઝ છે તે પ્રોગ્રેસ થઈ જતું હોય છે.